Hello and welcome back to my channel Escape First Exam. If you are preparing for PSI, Constable, CC and other examination, my channel will definitely help you. Today's topic is on work and time. If you are new on my channel, please subscribe my channel. Let's start today's video. First question. A એક કામ 10 દિવસ અને B તે જ કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે? બરાબર, જ્યારે આ ક્વેશ્ચન આવે, લગભગ ધીસ ક્વેશ્ચન હેઝ બીન આસ્ક્ડ મોર ધેન 500 times in examinations. Various examinations this question has been asked more than 500 times. બરાબર, આ ક્વેશ્ચન લગભગ 500 વખતથી વધુ પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે. તો જ્યારે તમને આ ક્વેશ્ચન આવે કે એ એક કામ 10 દિવસમાં કરે છે અને બી તે જ દિવસની અંદર 15 દિવસમાં કરે છે, તો બંને સાથે મળીને કેટલા દિવસની અંદર કામ કરશે? જ્યારે આ ક્વેશ્ચન પૂછાય તો તમારે જવાબ લખી નાખવાનો 6. બરાબર, કોઈ પણ પ્રકારનો દાખલો ગણવાનો નહીં. હવે આ લોકો જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે, જ્યારે એ 500 વાર આની આ જ રકમ આપેલી છે, 500થી વધુ વખત આની આ જ રકમ આપેલી હશે, બરાબર, પોતે તસદી પણ લેતા નથી કે આમાંથી કોઈ આંકડો પણ ચેન્જ કરીએ, તો આ જ રકમ હોય તો તમારે ફક્ત ને ફક્ત લખી નાખવાનું છે 6 જવાબ. બરાબર, પરંતુ આપણે અહીંયા ગણીશું કે કઈ રીતે આવે છે. બરાબર, એનો ફોર્મ્યુલા પણ છે અને એનો દાખલો પણ થઈ શકે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે એ, બરાબર, એ છે એનું એક કામ કેટલા દિવસની અંદર કરે છે? 10 દિવસની અંદર કરે. બીજો છે એ 15 દિવસની. બી છે એ કેટલા દિવસની અંદર કરે છે? 15 દિવસની અંદર કરે છે. બરાબર, હવે જો 10 દિવસનું એ કામ કરતા હોય, એક કામ 10 દિવસમાં કરતા હોય, તો એક દિવસનું આપણે કામ શોધવું પડે. બરાબર, આ 15 દિવસની અંદર એક કામ પૂરું કરતા હોય તો એક દિવસમાં કેટલું કામ કરતા હોય? બરાબર, તો બી એનું એક દિવસનું કામ છે એ 1/10 થઈ જશે, જ્યારે બીનું છે એક દિવસનું કામ છે 1/15 થઈ જશે. બરાબર, આટલું મળી ગયું આપણને. હવે બંનેનો સાથે મળીને કરવાનું છે. બરાબર, તો આપણે એને શું કરી લઈશું? પ્લસ કરી લઈશું. 1+10 અને 1+15. બરાબર, બંનેનો લસા કાઢી લઈશું. લસા નીકળશે 30. બરાબર, કારણ કે 15 દુ 30 લસા આપણે કાઢીશું તો 3 દુ, બરાબર, 10 તેરી 30 પ્લસ 15 દુ 30. બરાબર, અહીંયા 2, 3 ને 2 5/30. બરાબર, 5 છક 30, 1/6. બંને સાથે મળીને કેટલા દિવસની અંદર? 6 દિવસની અંદર કામ કરી શકશે. બરાબર, તો આ રીતે એનો આપણને જવાબ મળી શકે. પરંતુ જો આવી રીતે હોય તો તમારે આ રકમ આપેલી હોય તો તમારે આપી દેવાનું કે રાઈટ આન્સર ઇઝ 6, લખવાની તસદી લેવાની નહીં. બરાબર, બીજું પણ એક ફોર્મ્યુલો છે એમનો, કે જ્યારે માનો કે આ રકમ નથી અને આ રીતે આપેલું હોય તો આવું 1/6 કરવાનું ન કરવું હોય તો એનો બીજી પણ એક રીત છે. માનો કે અહીં બીજી કોઈ રકમ આપેલી હોય તો તમારે શું કરવાનું કે એ ગુણ્યા બી છેદમાં એ પ્લસ બી, જે રકમ આપેલી હોય આ ફોર્મ્યુલા તમે કરશો તો જવાબ તમને મળી જશે. બરાબર, 10 ગુણ્યા 25 છેદમાં 10 પ્લસ 25. બરાબર, 10 ગુણ્યા 25 બરાબર કેટલા થશે? 10 + 15, સોરી, 10 + 15, તો 10 ગુણ્યા 15 બરાબર 150 અને 10 ને + 15 બરાબર છેદમાં 25. 25 ચોક 150. બરાબર, તો 6 રાઈટ આન્સર. બરાબર, તો આ રીતે કરશો તો તમને જવાબ મળી જશે ઇઝીલી, જ્યારે બે જ વ્યક્તિનું હોય ત્યારે. બરાબર, બીજામાં આ ફોર્મ્યુલા કામ નહીં લાગે. એનો અલગ ફોર્મ્યુલા છે પણ થોડોક ડિફિકલ્ટ છે, એમાં ગુણાકાર વધી જાય. તો આ ફક્ત જ્યારે બે જ આ રીતે જ આપેલો હોય તો આ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી શકશો. બરાબર, એ ગુણ્યા બી છેદમાં એ પ્લસ બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એ, બી અને સી ત્રણેય એક કામ ક્રમશઃ 24, 6 અને 12 કલાકમાં પૂર્ણ કરે છે. તેઓ સાથે મળીને આ કાર્ય કેટલા દિવસની અંદર પૂર્ણ કરશે? બરાબર, હવે આપણને એટલી ખબર પડી ગઈ છે એ, બી, સી. બરાબર, આ ટોટલ દિવસનું કામ છે. આપણે એક દિવસનું શોધી લેવાનું પહેલાં. બરાબર, 1/24, 1/6, 1/12. બરાબર, ત્રણેય સાથે મળીને આપણે શોધવાનું છે. બરાબર, તો એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી. બરાબર, સાથે મળીને કેટલા દિવસની અંદર કાર્ય તેઓ પૂર્ણ કરશે? તેઓ સાથે મળીને કેટલા દિવસની અંદર કાર્ય પૂર્ણ કરશે? તમને ક્ષમતા આપણે મેળવવી પડશે. બરાબર, તો 1/24 પ્લસ બીનું છે 1/6 પ્લસ સીનું છે 1/12. બરાબર, તો હવે આ તમામનો આપણે સરવાળો બાદબાકી ગુણાકાર જે આપણે કરવું પડતું હોય, બરાબર, એ આપણે કરી લઈશું. બરાબર, તો નીચે આપણે ત્રણેયનો શું કરીશું? લસા કરીશું. બરાબર, લસા કરી લેવાનો. બરાબર, જેથી કરીને આપણે લસા આપણને મળશે 24. 24 કે અહીંયા 24 × 24 પ્લસ કેટલા થશે? 6 ચોક 24 પ્લસ અહીંયા 12 છે, 12 દુ 24. બરાબર, 4 ને 1 5, 5 ને 2 7, તો 7
7/24 બરાબર 7/24 મળ્યું બરાબર. તો હવે આ એક દિવસનું હતું તો આપણે ત્રણેય સાથે મળીને કેટલા દિવસની અંદર કાર્ય પૂર્ણ કરી શકશે તો 24/7 બરાબર. 24/7 7 ને 24 વડે આપણે ભાગીશું એટલે 3.7 બરાબર એટલે 3.3/7 જવાબ આવશે બરાબર. નેક્સ્ટ, એક માણસ એક કામ 15 દિવસમાં કરે છે, તેના પપ્પા તે કામ 20 દિવસમાં કરે છે, તેનો પુત્ર તે કામ 25 દિવસમાં પૂર્ણ કરે છે. જો ત્રણેય સાથે મળીને તે કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ કરશે બરાબર. આપણે A B પ્લસ C બરાબર. એક માણસ એક કામ 1/15 બરાબર 1/15 ડાયરેક્ટ હવે બહુ માથાકૂટ નહીં કરવાની. બીના છેદની અંદર B 1/20 C 1/25 કામ કરે છે બરાબર. જો ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ કરશે? ત્રણેય સાથે મળીને કામ કરે તો હવે આપણે શોધી લેવાનું શું? લસા કેટલો મળશે? 5 × 5 = 25 બરાબર. 5 × 3 = 15 5 × 25 એટલે 5 કોમન 5 × 5 = 25 બરાબર. 25 × 3 = 75 75 ચોક 300 એટલે 300 આપણને લસા મળ્યો બરાબર. તો 15 ઉપર કેટલા આવશે? 15 દુ બરાબર 30 એટલે 20 પ્લસ 15 દુ 30 અહીં 20 છે એટલે 15 આવશે પ્લસ 25 × 300 બરાબર. બધાનો સરવાળો થશે 47/300 બરાબર. આ એક દિવસનું આપણને મળ્યું ત્રણેયનું બરાબર. તો ટોટલ કામ એ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 300/47 બરાબર. તો 47 ઇઝ ધ જે અહીં આપેલું છે એ આપણે રાઈટ આન્સર જો ભાગાકાર કરશો એટલે 6.18/47 જવાબ મળશે. એ બી કરતાં બમણો સમય અને સી કરતાં 3 ગણો સમય એક કામ પૂર્ણ કરતા લે છે. ત્રણેય સાથે કામ કરે તો 2 દિવસમાં કામ પૂર્ણ કરે તો એકલો એ કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરશે બરાબર. આની અંદર જો તમે ઊંડા ઉતરશો તો તમને જવાબ આવશે નહીં, કોઈ દિવસ તમને જવાબ મળશે નહીં. એટલે તમારે ફક્ત પહેલાં કરી લેવાનું A B C આપણે કર્યું બરાબર. ધારી લેવાના A બરાબર એનું આપેલું છે તો કે ના નથી આપેલું બરાબર. બી કેટલું કામ કરે છે? એ બી કરતાં બમણો સમય લે છે બરાબર. હવે એ માનો કે x છે તો બીને આપણે એથી બમણો કરવો હોય તો x/2 તો બી બરાબર બી કરતાં બમણો થયો. સી કરતાં 3 ગણો છે તો x/કેટલા આવશે? 3 બરાબર. તો ત્રણેયનો આપણે સરવાળો કરવો છે બરાબર. તો જો હવે આપણને મળ્યા છે આ એક દિવસના આપણે ત્રણેય લઈશું બરાબર. ત્રણેય લઈશું એટલે જે છેદ છે એ અંશમાં આવી જશે બરાબર. એટલે જો આપણને મળી ગયું છે A પ્લસ B પ્લસ C બરાબર 1/2 આ રીતે છે. ત્રણેય ભેગા મળીને 1/2 દિવસની અંદર કાર્ય પૂર્ણ કરે છે. તો 1/x પ્લસ 2/x પ્લસ 3/x બરાબર 1/2 આ રીતે આપણે ફોર્મ્યુલા મળી ગયો બરાબર. તો હવે 3 ને 2 5 ને 6 કારણ કે છેદ સરખા છે એટલે ઉપરનો સરવાળો થઈ જશે બરાબર બરાબર 1/2. હવે આપણે જોઈએ છે x બરાબર. તો આને આપણે એક્સને આ બાજુ લઈ જઈશું, 2ને અહીંયા ગુણાકાર થશે, આ ભાગાકારના સંબંધમાં છે એટલે તો 2નો આની સાથે ગુણાકાર થાય એટલે 6 દુ 12. એક્સ = આપણને મળશે મળશે આપણને 12. તો 12 છે એ બરાબર. આપણને એક્સ બરાબર એ બરાબર એક્સ હતો તો આપણે શોધવાનું છે એનું જ તે તો આપણને મળશે 12. તો રાઈટ આન્સર ઇઝ 12. એ અને બી એક કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે. બી અને સી એક કામ 12 દિવસની અંદર પૂર્ણ કરે છે. તો ABC સાથે મળીને 6 દિવસમાં પૂર્ણ કરે છે. તો એ અને સી કેટલા દિવસની અંદર કાર્ય પૂર્ણ કરશે બરાબર. સરસ દાખલો છે કે આપણને પહેલાં આપી દીધેલું છે ત્રણેયનું A પ્લસ B પ્લસ C બરાબર 1/6 બરાબર. પછી આપેલું છે A પ્લસ B બરાબર આપણને આપેલું છે 1/8 બરાબર 8 દિવસની અંદર પૂર્ણ કરે છે. અને B પ્લસ C કાર્ય કરે છે 1/12 બરાબર 12 દિવસની અંદર કાર્ય પૂર્ણ કરે બી અને સી. આપણે શોધવાનું છે એ અને સી કેટલા દિવસની અંદર કાર્ય પૂર્ણ. તો આને શોધવા માટે આપણે શોધવાનું છે AC. તો A પ્લસ B પ્લસ C એને માઇનસ A પ્લસ B બરાબર. A પ્લસ B આપણે એમાંથી બાદ કરીશું બરાબર. A પ્લસ B અને પ્લસ A પ્લસ C B પ્લસ C આ આપણે બાદ કરીશું. આ રીતે ફોર્મ્યુલા કરીશું તો આપણે જવાબ મળી જશે બરાબર. તો A પ્લસ B પ્લસ C હવે આની અંદર તો AB અને BC એટલે 2 વખત આવેલા છે તો ABC બરાબર. તો 2 વડે આપણે એને કારણ કે દરેકને 2 વાર આપણે લઈએ તો જ એમનો
આન્સર આવશે, બરાબર. તો આપણને મળેલું છે 1/6, એને -1/8 પ્લસ 1/12, બરાબર. આનું આપણે સોલ્યુશન કરીશું એટલે આપણને જવાબ મળી જશે, બરાબર. આનું સોલ્યુશન આવશે 1/3 -5/24, કારણ કે અહીંયા આપણે લસા લઈશું 8નો અને 12નો લસા આવશે 24, બરાબર. હવે આનો આપણે લસા લઈ લઈશું એટલે આપણને જવાબ મળી જશે. આમાં પણ લસા આવશે 24, બરાબર. 8 તેરી 24, 8 - 5, 8 - 5/24, બરાબર. 3/24 આવ્યા, 8 તેરી 24, બરાબર. એટલે જવાબ આવશે 8. નેક્સ્ટ, એ અને બી એક કાર્ય 72 દિવસમાં કરી શકે છે. એ અને બી એક કાર્ય 72 દિવસમાં કરી શકે છે. બી અને સી એ જ કાર્ય 120 દિવસમાં પૂર્ણ કરી શકે છે. એ અને સી એ જ કાર્ય 90 દિવસમાં પૂર્ણ કરે તો ફક્ત એ કામ કેટલા દિવસમાં કરી શકે? અહીંયા આપણે લઈએ a + b બરાબર 72, એટલે 1/72, b + c બરાબર 1/120, c + a બરાબર 1/90, બરાબર. હવે ત્રણેય છે, ત્રણેયમાં બધા એક બે વખત આવે છે, બરાબર. ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે અને એની અંદરથી આપણે માઇનસ કરીશું તો આપણે જવાબ મળશે. ત્રણેય બે વખત આવે છે એટલે આપણે 2 × a + b + c કરીશું તો મળી જશે, બરાબર. 2, કારણ કે બધા એક વખત આવે છે, a + b + c, બરાબર. તો 2 × 1/72 પ્લસ 1/120 પ્લસ 1/90, બરાબર. ત્રણ બધાનો લસા આવશે 360, બરાબર. 3 લસા કાઢશું એટલે ઉપર આપણને મળશે 12, બરાબર. તો 12 તેરી 36, 30 મળ્યો, બરાબર. તો 1/30 અને આની સાથે આપણે ગુણાકાર કરશું એટલે 1/ની અંદર આપણને મળશે 60, બરાબર. 1/ની અંદર 60 આપણને આન્સર મળ્યો, બરાબર. હવે આપણે શોધવાનો છે ફક્ત એ શોધવાનો છે. ત્રણેયનો મળ્યો કામ એક દિવસનો આપણને મળી ગયો 1/60 મળ્યો, બરાબર. તો એની અંદરથી આપણે બી અને સીનો માઇનસ કરીશું. કેટલા છે? 1/120, 1/120 આપણે બાદ કર્યા, બરાબર. લસા આપણને મળી ગયો 120, 2 - 1, બરાબર. 2 - 1 મળ્યો એટલે 1/120, એટલે એને એકલાને કામ કરતા કેટલા દિવસ થાય? 120 દિવસ થશે. તો એ રાઈટ આન્સર છે. ચાલો નેક્સ્ટ, એ અને બી એક કામ સાથે મળીને 5 દિવસમાં કરે છે. બી અને સી તે જ કામ 7 દિવસમાં કરે છે. એ અને સી તે જ કામ 4 દિવસમાં કરે તો એ બી સીમાંથી કોણ સૌથી ઓછો સમય લેશે? બરાબર. તો આ ક્વેશ્ચનનો આન્સર છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો. ખૂબ સહેલો છે, બરાબર. તરત મળી જાય એવો છે, બરાબર. એટલે તો તમને તાત્કાલિક મળી જશે, બરાબર. નેક્સ્ટ, રેખા એક કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે. જયા તે જ કામ 25% વધુ ઝડપથી કરી શકે છે તો જયા તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 1 સેકન્ડનો દાખલો છે. આવું તમારે કોઈ રીતે મૂકવાની જરૂર નથી કે 20 દિવસની અંદર કામ કરે છે, બરાબર. જ્યારે 20 દિવસની અંદર 25% ઝડપથી કામ કરે એટલે 20ના 25% બરાબર કેટલા થયા? 4 એટલે 20માંથી આપણે 4 બાદ કરી નાખીએ એટલે આપણને મળશે જવાબ 16. નેક્સ્ટ, એ એક કામ 18 દિવસમાં અને બી તે કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. બી 10 દિવસ કામ કરે છે અને પછી તે કામ છોડી દે છે તો એ એકલો બાકી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો પહેલાં તો બીએ કેટલું કામ કરેલું છે 10 દિવસની અંદર એ આપણે શોધવું પડશે, બરાબર. પછી આપણે બાકીનું કામ કેટલા દિવસની અંદર એ કરશે એ આપણે જોવું પડે, બરાબર. તો એ એકલો બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી લેવાનું છે. તો બીએ કેટલા દિવસ કામ કર્યું એ આપણે જોવું પડશે. તો બીનું કામ આપણે પહેલાં લઈ લઈએ. તો બીનું કામ, બીએ કરેલું 10 દિવસનું કામ, 10 દિવસનું કાર્ય. બી છે 15 દિવસમાં કામ પૂર્ણ કરે છે પણ 10મા દિવસે છોડી દે છે એટલે 1/15 કામ કરે છે એક દિવસનું, બરાબર. તો 10 દિવસની અંદર કેટલું કામ કરશે? તો 1/3, કારણ કે 5 × 10, 5 તેરી 15 એટલે 2/3 કામ કરશે, બરાબર. 10 દિવસની અંદર 2/3 એણે કામ કર્યું તો રિમેનિંગ વર્ક કેટલું રહ્યું? એક આખું કામ હતું, બરાબર. આખા કામની અંદરથી 2/3 કામ છે એ બીએ કરી નાખ્યું, બરાબર. તો બાકી કામ કેટલું રહ્યું? 1/3, 1/3 કામ બાકી રહ્યું. આ કામ છે કોણે કરવાનું છે? એ કરવાનું છે, બરાબર. બાકીનું કામ જેટલું વધ્યું એ કરવાનું છે. તો 1/3 ગુણ્યા 18, કારણ કે એ 18નું કામ કરે છે 6 તેરી 18. તો બાકીનું કામ છે એ કેટલા દિવસની અંદર થાય? 6 દિવસની અંદર. જો બાકી જેટલું કામ છે એ 6 દિવસની અંદર થશે. એક કામ 18 દિવસમાં કરતો હતો, બી છે 15 દિવસમાં કરે છે, 10 દિવસ માટે કામ કરે છે. બી 10 દિવસ માટે કામ કરે છે પછી કામ એ છોડી દે છે તો જે બાકી રહેલું કામ છે એ
એ 6 દિવસની અંદર પૂર્ણ કરી શકે. એ અને બી ક્રમશઃ 15 અને 10 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. તો સાથે કામ શરૂ કરે તો પણ 2 દિવસ પછી બી કામ છોડીને જતું રહેવું પડે છે. તો એ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? બરાબર, ઉપરની જ રકમ જે એ અને બી 15 અને 10 રકમ બંને આવી ગઈ. બરાબર, તો આની અંદર આપણે ટોટલ બંને ભેગા મળીને કાર્યક્ષમતા કેટલી થઈ? 1/6. બરાબર, આપણે ગણવાની જરૂર નથી, આમાં ટાઈમ બગાડવાનો નહીં, અધરવાઇઝ તમારો ઘણો બધો ટાઈમ તૂટશે. બરાબર, ઉપર પહેલો જ દાખલો જે હતો એ આ જ છે કે 15 અને 10 દિવસમાં પૂર્ણ કરે છે. બરાબર, ને ભેગા મળીને 1/10 1/6 જવાબ આવે. બરાબર, 6 દિવસમાં પૂર્ણ કરે તો 1 દિવસની અંદર એનું કાર્ય થાય 1/6નું. બરાબર, પણ 2 દિવસ તો બી કામ કરે છે સાથે. બરાબર, 2 દિવસ કામ કરે છે તો 2 દિવસની અંદર કેટલું કામ કર્યું? 3 દુ 6. બરાબર, 2 તેરી 6. તો 2 દિવસની અંદર બંને ભેગા મળીને 1/3 કામ કર્યું. બરાબર, તો આખા કામની અંદરથી 1/3 બાદ કરે. બરાબર, આખું કામ હતું એની અંદરથી 1/3 બાદ કરે તો જવાબ કેટલો વધશે? 2/3 કામ વધ્યું. હવે 2/3 કામ બાકી છે, એને કોણે પૂરું કરવાનું છે? એ પૂરું કરવાની. એની કાર્યક્ષમતા 15ની છે તો એને ગુણ્યા આપણે 15 કરીશું. 5 તેરી 15, 5 દુ 10. બરાબર, હવે 10 આની અંદર જવાબ આપેલો નથી તો 10 તો ફક્ત એ કામ કર્યું છે. બરાબર, બંને ભેગા દિવસ થઈને કેટલા કામ કર્યું છે? 2 દિવસનું. 10 ને 2 12. તો રાઈટ આન્સર ઇઝ 12. ઓકે, મળીશું નવા વિડીયોમાં.